સાબરકાંઠા જિલ્લાના વિકાસને વેગ આપવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવલપુર ગામે પહોંચ્યા હતા। અહીં આયોજિત ભવ્ય કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે જિલ્લાના કુલ ₹7.198 લાખના વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું। નવલપુર જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલનું વતન છે, ત્યાં રાજ્ય સરકાર અને લોકભાગીદારીથી નિર્મિત તળાવના બ્યુટિફિકેશન, સ્ટોર્મ વોટર લાઇન અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું મુખ્યમંત્રીએ અનાવરણ કર્યું હતું। आज रोज स्वच्छ समरस અને સોલર ગામ તરીકે પ્રખ્યાત નવલપુર ગામ ખાતે એવું કહી શકાય કે વિજ્ઞાન અને વિકાસનો સંગમ નવલપુર ગામ ખાતે થયો છે। ત્યારે સમગ્ર સાબરકાંઠા જિલ્લાના ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત કાર્યક્રમ ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી મૃદુ અને મક્કમની સાથે પ્રજાવત્સલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદસ્તે આ કાર્યક્રમોનું આજે આયોજન થયું છે। એમાં કુલ મળાવી વાહન વ્યવહાર વિભાગના એક કામનું ખાતમુહૂર્ત 518 લાખ રૂપિયાનું અને બે કામનું લોકાર્પણ 872 લાખ, એમ કુલ વાહન વ્યવહાર વિભાગના 3 કામો 1390 લાખ રૂપિયાના। વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગનું એક કામનું લોકાર્પણ 800 લાખ રૂપિયાનું, શિક્ષણ વિભાગના 6 કામો 518 લાખ રૂપિયા, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના 21 કામોનું લોકાર્પણ 264 લાખ રૂપિયા, સામાન્ય વહીવટ વિભાગ આયોજન